વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા શહેરના જૂની અદાલત વિસ્તારમાં એક યુવક પર ચાકુથી જીવલેણ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે। પાડી ગેટ દરવાજા પાસે મોહમ્મદ સૈયદ નામના યુવક પર વિશાલ કહાર નામના શખ્સે ચાકુના ઘા મારી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। હુમલામાં મોહમ્મદ સૈયદ લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। યુવકની હાલત નાજુક હોવાનું તબીબીઓએ જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા હુમલાખોર વિશાલ કહારની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર ઈજા પામી છે, ઈજા પામનાર અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર ઈજા પામી છે, ઈજા પામનાર અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે।